વલ્લભના વાલા વૈષ્ણવો, જય જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવો, ગઈકાલે સત્સંગમાં આપને જોયું કે ચિદ્રુપ સંન્યાસીએ મથુરામાં ઉત્પાત મચાવ્યો છે. તુલસીની માળા વેચાતી દુકાનો બધી બંધ કરાવી દીધી, આગળ દિવાલો ચીની લીધી. વૃંદાવનના સ્વામીઓને તથા મુખ્ય વૈષ્ણવોને ખોટા પ્રલોભનો આપીને પોતાના કરી દીધા. હવે આપણે આગળની વાત જોઈએ તે પહેલા પ્રાકટ્ય સિદ્ધાંતનું મંગલાચરણનું ગાન કરીશું. जय जय गोकुल के जन जीवन प्रभु, जय श्री गोकुलपति राय, जय जय श्री गोकुल प्रिय आत्मा, जय श्री गोकुल सुखदाय, जय जय श्री गोकुलनाथ जी, जय श्री गोकुल सुख धाम, जय जय लीलानीत नवी, जय श्री पूरन काम, कर जोड़ी चरणे नमो, श्री वल्लभ रस रास, अभिलाषा जे जे मन धरु, ते करवी पूरन काम, जय जय गोकुल के जन जीवन प्रभु, जय श्री गोकुलपति राय. વૈષ્ણવ, ગઈકાલે સત્સંગમાં છેલ્લે આપણે જોયું કે આગ્રાને નવો ફોજદાર બદલી થઈને જે આવ્યો હતો એ વંશ ગોપાલ એ ઉગ્ર સ્વભાવનો હતો. તેને પ્રથમ તો ચિદ્રુપને મથુરા આવી ચિદ્રુપને ખુશ કરવા માટે ચિદ્રુપના કહેવાથી શ્રીજીને પકડવા માટે આજની વાતમાં એ આવશે કે શ્રીજીને પકડવા માટે ગોકુળમાં એ આવશે. અને શું થાય છે એ બધી વાતો આપણે કરીએ તે પહેલા એક કીર્તન શ્રવણ કરીશું. તેના શબ્દો છે: તજ માન સુંદરી સુખ કો લીજે લાહો, તજ માન સુંદરી સુખ કોલી જે લાહો, તજ માન સુંદરી સુખ કોલી જે લાહો, જો છીનુ જાય સો ફેર નાય, સાધી લેજો એ સાહો, સુખ કોલી लाहो, हाँ नहीं जानत तेरे याचित की, क्यों नहीं चितवत वल्लभ नाहो, वल्लभ दास पिय के मन तुही निस दिन तेरो चाहो, सुख को लीजे
લાહો તજમાન સુંદરી સુખ પૂરી જે લાહો સુખ પૂરી જે લાહો. વૈષ્ણવ આ કીર્તન આપે કાળરો રાગમાં શ્રવણ કર્યું છે. વલ્લભદાસના ઘણા પદો આપણે શ્રવણ કર્યા, એમનો પરિચય આપેલો છે. મોહનભાઈજીના નાના ભાઈ થાય, એમને અનેક પદોની રચના કરી છે. એમાં આ જે પદ છે એ જીવનું સ્વરૂપ ગોપીના જીવ છે એવું એ બતાવવા છે. એમાં વ્રજમાં એકમાત્ર શ્રી ઠાકોરજી જ પૂર્ણ પુરુષોત્તમ છે. આપણે પેલું સાંભળ્યું છે ને કે વ્રજમાં કૃષ્ણ પુરુષ છે એક, વ્રજવસી હજી પુરુષ રહ્યા છો, ધન્ય તમારો વિવેક. એટલે આપણે બધા ગોપીઓ, જીવ માત્ર ગોપી, અને શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ. શ્રી ઠાકોરજી માન કરે તો પણ આપણે અભિમાન કરવું જોઈએ નહીં. આજે આપણી પુષ્ટિ માર્ગની વિશિષ્ટ લીલાઓમાં એક માન લીલા છે. તો એ માન લીલામાં શું છે, રાધાજી સ્વામિનીજી પણ માન કરે છે ને ઠાકોરજી પણ માન કરે છે. પણ અહીંયા આપણને એવું સમજાવવામાં આવે છે ઠાકોરજી ભલે માન કરે પણ આપણે અભિમાન નહીં કરવાનું. ઠાકોરજીને તો લાડ જ લડાવવાના, આપણે તો મનાવવાનું જ છે એમને. તો તેમના પ્રત્યે આપણે રૂસના લઈએ માન કરીએ એ બરાબર ન કહેવાય કે છે. તો પેલી લીટી છે કે તજમાન સુંદરી સુખ કો લીજે લાહો, જો છીનું જાય સો ફેર ન આયે, સાધી લીજે એ સાહો. એટલે શું કહે છે કે અહીંયા હે સુંદરી, આપણને આ જીવને સંબોધન કરે છે પણ અહીંયા સુંદરી શબ્દ વાપરે છે. આ મદભર્યું માન તું અભિમાન છોડી દે કે છે. આપણે સંસારમાં ચકીને ભટકતા રહીએ છીએ કે છે, અને એ ખરું સુખ છે ભૂલી ગયા છે. તો આ માન તું છોડી દે, અભિમાન છોડી દે કે છે. સુખનો જે તક મળી છે તેને સુખ પ્રાપ્ત કરવાની એ તું લઈ લે કે છે. ઠાકોરજી સાથેની આપણી પ્રીત ઠાકોરજી ભલે છોડી દે પણ આપણે પ્રીત છોડવાની નથી. ઠાકોરજી આપણને સંસારમાં મોકલ્યા, આપણે ઠાકોરજીને ભૂલી ગયા. ઠાકોરજી આપણને ભૂલતા જ નથી, પણ ઠાકોરજી આપણને ભૂલી જાય તો એ આપણે ઠાકોરજીને ભૂલવાના નથી. ઠાકોરજીના સંગમાં જે સુખ છે તે બીજે ક્યાંય નથી. એટલે ઠાકોરજીને તું સાધી લે, ભજી લે, એમને વશ કરી લે. કારણ કે આ ઘડી જતી રહેશે. જો સો ચીનું જાય સો ફેર ન આવે. એટલે આ ઘડી, આ સમય જતો રહેશે તો ફરતી આત્મજ્ઞાન. મનુષ્ય જીવન એ દુર્લભ છે, સમજાવેલું છે ઘણી વાર મેં તમને. તો આ મનુષ્યને, દરેક માણસને, ભક્તિ કરનારો હોય કે ના કરનારો હોય, ભૌતિકવાદી હોય કે ના હોય, બધાને અંતિમ સમયે રિયાલિટી સમજાય જ છે. તે વખતે પેટ ભરીને પારોવાર પસ્તાવો બધાને થતો જ હોય છે, પણ પછી કોઈ હાથમાં ઉપાય જ નથી હોતો. પછી તો એ નીકળી ગયો એટલે નીકળી ગયો, સમય નીકળી ગયો. પછી બીજા લાખો કરોડો વર્ષે પાછા મનુષ્યના કોડિયામાં આવીશું, અને એમાં પાછા આ વૈષ્ણવના ઘરમાં જન્મ મળશે એની કોઈ ખાતરી નથી, ગમે ત્યાં જન્મ મળે છે. તો એટલા માટે અહીંયા સમજવામાં આવે છે કે આ ઘડી જતી રહેશે તો પાછો આ સમય આવવાનો નથી કે છે. સમય કોઈનો રોકાતો નથી, માટે આ સમયને તું સાચવી લે કે છે. આ ઉત્તમ સમય છે માનવ જીવનમાં તમને મળ્યું છે કોડિયું, આ ઉત્તમ સમય છે કે છે. પછી કે છે હો નહીં જાનત તેરે આ ચિત્ત કી, ક્યો નહીં ચિતવત વલ્લભ ના હો. અહીંયા કહે છે કે જીવને કહે છે કે મને ખબર નથી કે તારા ચિત્તમાં શું રમી રહ્યું છે કે છે, પણ તું શું કરવા કે છે બીજું ચિંતન કરે છે કે છે. તું શેનું ચિંતન કરું મને ખબર નથી, પણ શ્રી વલ્લભ સિવાય બીજા કશાનું તું ચિંતન કરીશ નહીં કે છે. વલ્લભદાસ પિયે કે મન તુહી નિસ્દિન તેરો ચાહો કે છે. એટલે કે છે કે તે એમને સ્નેહ કર્યો નથી, તેરી આ તારી દશા છે કે છે. પણ શ્રી વલ્લભ પ્રભુના તમે શરણાગત એકવાર થઈ ગયા છો તો શ્રી વલ્લભ પ્રભુના મનમાં તો માત્ર પોતાના બધા જ વૈષ્ણવો એમના મનમાં વસી રહ્યા છે,
અને દિવસ રાત પોતાના સેવકોના કલ્યાણની ઝંખના કરે છે. ભાગવતમાં પણ આ વસ્તુ બતાવવામાં આવેલી છે કે જે ગુરુ પોતાના સેવકોનો કલ્યાણનો માર્ગ બતાવતા નથી, જે મા બાપ પોતાના સંતાનોને કલ્યાણનો માર્ગ બતાવતા નથી, જે રાજા પોતાના પ્રજાને કલ્યાણનો માર્ગ બતાવતા નથી, એ બધા અપરાધી છે. એ બધા પોતે રાજા નથી, મા બાપ નથી કે ગુરુ નથી, એવું ભાગવતમાં લખેલું છે. તો અહીંયા કહે છે કે એવા ગુરુઓ પોતાના સેવકોની કામના, કલ્યાણની કામનાથી સતત તેમની ઝંખના કરે છે. આપણે પણ શ્રી ઠાકોરજીના જ છીએ, એમની આપણી ચિંતા છે જ કે છે. અને એટલે તો આપણને આ બધી સારી સારી બુદ્ધિ મૂકી છે. સત્સંગ કરો, પ્રભુનું નામ લો, આપણું ચિંતન પ્રભુ કરે જ છે જ કે છે. એટલે આપણે તો કોઈ પણ પ્રકારનું માન અભિમાન રાખવાનું નથી અને એમના શરણમાં જઈ અને સુખનો લાવો લેવાનો છે. વૈષ્ણવ સત્સંગમાં ગઈકાલે વંશ ગોપાલની વાત કરતા હતા, એ વાત આજે આગળ વધારીએ. પહેલાં એક ખાસ વાત કરી દેવાની છે કે આપણો સત્સંગ જે અધિક મહિનાના કારણે અઠવાડિયામાં 6 દિવસ થતો હતો, એ અધિક મહિનો તો પૂરો થઈ ગયો છે. એટલે હવે રૂટીનમાં જેમ ચાલતું હતું એમ સોમ, મંગળ, બુધનો ગુરુ સત્સંગ ચાલશે અને શુક્ર, શનિ, રવિ પાછો સત્સંગ નથી. હવે દરેક અઠવાડિયે ફરતી એવું નહીં કહીએ અમે, પણ તમે દરેક જણ સમજી લેજો કે હવે આજનો સત્સંગ પૂરો થાય પછી સીધો સોમવારે સત્સંગ થશે. બસ એ જાહેરાત કરવાની હતી. હવે તમે બધા જે ના આવ્યા હોય એને કહી દેજો. હવે ગઈકાલે છેલ્લે આપણે સત્સંગમાં જોયું હતું કે આગ્રાનો ફોજદાર છે વંશ ગોપાલ, એને ચિત્રરૂપે એને આજ્ઞા કરી દીધી, કીધું ગમે તેમ કરીને ગોકુલનાથજીને અહીંયા લઈ આવો કે છે. એને ચિત્રરૂપના વચન આપ્યું છે, આપ ફિકર કરશો નહીં, હું એમને લઈને આવીશ. એના મનમાં એવું હતું કે હું સત્તા આગળ શાંતપણ નકામું છું, હું સત્તાધારી માણસ છું, કે ગોકુલનાથજીને શું ચાલવાનું છે મારી આગળ કે છે. આજે ફોજદાર હતો આગ્રાનો, એટલે આખા ઇલાકાનો. પછી એ વંશ ગોપાલ ગોકુળમાં ગયો, પણ ત્યાં શ્રીજી એની અંતર ઈચ્છા જાણી ગયા એટલે શ્રીજીએ એનો સત્કાર કર્યો નહીં. એને ઘણું માઠું લાગ્યું, દુઃખ થયું. મનમાં શ્રીજીને પોતાની સત્તાના બળથી હેરાન કરવાના એ તર્ક કુતર્ક કરવા લાગ્યો કે શ્રીજી મને માન પણ આપતા નથી, હું સત્તાધીશ છું તો એ કે છે હું એને હેરાન કરીશ કે છે, આ સમજે શું કે છે. એમ કરતો કરતો એને એ માવનમાં ગયો. એ ગોકુલથી માવન બાજુમાં જ છે. એ વખતે માવન છે ને મોટું સેન્ટર કરાતું હતું. અત્યારે માવન નાનું છે ને ગોકુલ મોટું છે. એ જમાનામાં ગોકુલ તો નવું નવું ડેવલપ થયેલું હતું ને, એટલે ગોકુલ બહુ નાનું હતું. બીજી કોઈ વસ્તી હતી ને. અત્યારે આ આપણા ગુસાઈજીના 7 બાળકો અને એમના સેવકો, એ સિવાય ખાસ કોઈ ગોકુલમાં વસ્તી દિવસમાં હતી નહીં. એટલે એણે કોઈ પણ સંજોગોમાં ગોકુલનાથજીને પકડવા હતા, એટલે ગોકુલનાથજી એને દાદ ના આપી, એટલે એ સીધો માવણમાં ગયો. ત્યાં લશ્કરનું થાણું હતું, બાદશાહના લશ્કરનું. લશ્કરની મદદથી એને ગોકુલને ચારે બાજુથી ઘેરી અને શ્રીજીને પકડી અને ચિત્રકૂટ પાસે લઈ જવાનો એને મનસુબો મનમાં નક્કી કર્યો. એટલે માવનમાં જઈને લશ્કર તૈયાર કરવા મળ્યું. અને ત્યાં એનું કારણ છે, ગોકુલનાથજીને સીધો પકડવા જાય તો ગોકુલનાથજીની પાસે આજુબાજુ સેવકો બધા બેઠા હોય તો બધા મારામારી પર ઉતરી જાય. એટલે એમ કે લશ્કરનું મોટું કાફલો લઈને ગયા હોઈએ તો સેવકો ગમે તેટલા હોય, સેવકો લશ્કરની પાસે સેવકોનું કેટલું ચાલશે જોર. એટલે એને લશ્કરની તૈયારી કરવા મળી. તમે આ બધું વૈષ્ણવ સાંભળો તો ખ્યાલ આવે કેટલાક કપરા સંજોગોમાં શ્રી ગોકુલનાથજીએ આ માળા તિલકનું રક્ષણ કરીને પુષ્ટિ માર્ગને જીવંત રાખ્યું છે. નહીં તો પુષ્ટિ માર્ગ એ દિવસોમાં ગોકુલનાથજી ન હોત તો સમાપ્ત થઈ ગયો. જો ધરપકડ અને લશ્કર સુધીની વાતો આવી જાય. તમે જુઓ ગોકુલનું વાતાવરણ એ દિવસોમાં કેટલું તંગ હશે. હવે એને લશ્કર તૈયાર હુકમ કરી દીધો, ચલો મારી સાથે કે છે ગોકુલનાથજીની ધરપકડ કરવાની છે કે છે. પણ ભગવાનને જે કરવું છે તો કરીને જ રહે છે. તો લશ્કરનો જે ઉપરી હતો સરદાર, એનું નામ હતું ગદાધરદાસ. અને એના મનમાં ગોકુલનાથજી માટે ભારોભાન માન અને પ્રેમ હતો. હવે એ તો લશ્કરનો ઉપરી ગદાધરદાસ હતો. એટલે એને જ્યારે ખબર પડી કે મારા લશ્કરને તો પેલો વંશ ગોપાલ લઈ જાય છે ગોકુલ, એટલે તરત જ એને વંશ ગોપાલને જોડે વાંધો ઉઠાયો
કે અહીંયા મહાવનના લશ્કરનો સરદાર મુખ્ય હું છું કે છે. તો મારી રજા સિવાય તમે લશ્કરને લીધું કેમ કે છે? તમારે લશ્કર જોઈતું હોય તો તમારે મને કેવું જોઈએ કે છે, પણ તમારાથી એવી રીતે મારા લશ્કરનું હુકમ ન થઈ શકે કે છે. આ લશ્કર મારી અંડરમાં કામ કરી રહ્યું છે કે છે. અને બીજી વસ્તુ કે અત્યારે તમે જે લશ્કરને લઈ જવા માગો છો એ તમે બિલકુલ અયોગ્ય કાર્ય કરો છો કે છે. કેમ? કેમ કે અમે ગોકુલનાથજીને જાણીએ છીએ. જો ગોકુલનાથજીને આવવું હશે તો એમની ખુશીથી એ ચિત્રરૂપને મળવા જઈ શકે છે. તમને એક સંદેશો મોકલાવશો અને આવી શકે છે. પરંતુ જો ગોકુલનાથજીને આવવાની ઈચ્છા નહીં હોય તો તમે આ થોડા લશ્કરની તો ક્યાં વાત કરો છો? 1,00,000 ઘોડે સવારો લઈને આખું ગોકુળ ગામ ઘેરશો ને તો પણ તમે ગોકુલનાથજીને હાથ પર નહીં લગાવી શકો કે છે. એટલો એમનો પ્રબળ પ્રતાપ છે કે છે. તમને ખબર નથી વંશગોપાલ કે જ્યારે માલાના સંબંધમાં ખુદ બાદશાહ સાથે ગોકુલનાથજીએ વાતચીત કરી કારણ ગોકુલનાથજીના પ્રતાપ બળથી બાદશાહ ખુદ એવો અંજાઈ ગયો હતો કે એનાથી ગોકુલનાથજીની માળા અને તિલક જોઈને પણ કશું બોલી શકાયું નહોતું કે છે. તો પછી તમારું લશ્કર અને તમે એને શું કરવાના છો કે બંધ કર કે છે. એમ કરીને ખખડાયો બરાબરનો એ જે ગદાધર દાસે આ વંશગોપાલને ખખડાયો. હવે સેનાપતિ ત્યાંનો તો ગદાધર દાસ, એના હાથમાં લશ્કર હતું. વંશગોપાલને ફેરથી ફટકો પડ્યો. વંશગોપાલે બીજો દાવ લગાવ્યો લશ્કરનો, એ પણ એનો ફેલ ગયો. એટલે શ્રીજીને જઈને પકડવાનો એનો ઈરાદો 2 વખત નિષ્ફળ ગયો. એટલે પછી બીજે દિવસ હવે કરવું શું કે છે? એ બાજુ એ ચિત્રરૂપને એને પ્રોમિસ કર્યું છે હું લઈને આવું છું. આ બાજુ 2 વખત એ ફેલ ગયો છે. એટલે પછી બીજે દિવસે એ એકલો જ શ્રીજીની બેઠકમાં જઈને બેઠો. વંશગોપાલ એ એકલો એટલે વંશગોપાલ. એ સમયે શ્રીજી ભીતરમાં બિરાજતા હતા. વંશગોપાલના આવવાના ખબર મળ્યા શ્રીજી બહાર પધાર્યા. એનો સત્કાર હવે શ્રીજીએ એનો સત્કાર કર્યો કે પેલો ઢીલો પડી ગયો છે અત્યારે. પહેલાં એ એવી રીતે આવ્યો ગુસ્સામાં આવતો હતો. શ્રીજીને દાદ આપતા હતા. હવે એ ઢીલો પડીને આવ્યો છે એટલે શ્રીજી બહાર આવ્યા, સત્કાર કર્યો, આવવાનું પ્રયોજન પૂછ્યું. ત્યારે એને સત્ય વાત કરી દીધી કે ચિદ્રુપ સંન્યાસી આપને મળવા માગે છે, માટે 1 બેર ચાલો હુઆ બડાઈ દીજી હમકુ. એટલે કે એક વખત તમે ગમે તેમ કરી અને સંન્યાસીને મળવા માટે મથુરા પધારો કે છે. અને બડાઈ હમકુ દીજી એટલે કે જે કે મારું માન વધે કે સંન્યાસી જોડે મારું માન વધે કે જે કોઈ ના કરી શક્યું એ આ વંશગોપાલ ઉદ્ધાર કરી શક્યું કે ગોકુલનાથજી ના પાડી દીધી હું ચિત્રુપ સંન્યાસીને મળવા આવવાનો નથી કે છે. જરા આઈને શું કરું કે છે? એ શાસ્ત્રની ચર્ચા કરવા તૈયાર નથી કે છે. પણ જરા આઈને શું કરું કે છે? એટલે બડાઈ હમકુ દીજીએ એટલે મારું માન વધે, તમે આટલી મારી વાત માનો તો. ત્યારે શ્રીજીએ કહ્યું કે હાલ અમારે ત્યાં આવવાનું શું વળી પ્રયોજન છે? જરૂર પડે એ બોલાવશો તો અમે ચોક્કસ આવીશું, પણ અત્યારે આવવાની કોઈ જરૂર દેખાતી મને નથી. વંશગોપાલે ઘણા કાલાવાલા કર્યા પણ શ્રીજીએ એને ગણકાર્યું નહીં. છેવટે થોડો પ્રસાદ આપી શ્રીજીએ વંશગોપાલને વિદાય કર્યો. અને આ વખતે એના શ્રીજીના વંશગોપાલના મનમાં શ્રીજી માટે માન ઉત્પન્ન થયું. શ્રીજી આ વખતે બહુ જ વ્યવસ્થિત રીતે એની જોડે વાતચીત કરીને માન પણ આપ્યું છે, પ્રસાદ પણ આપ્યું છે. એટલે એ બધાનો પ્રભાવ પડ્યો છે, સ્વરૂપનો પ્રભાવ છે. એટલે જે ફોજદાર પકડવા આવ્યો હતો એ દિન થઈ અને ગોકુલનાથજીના યશોગાન ગાતો ગાતો ચાલ્યો ગયો કે છે. જો આવ્યો તો ગુસ્સામાં અને ગયો ઠંડો થઈને. એને સંન્યાસીની પાસે મથુરા ગયો અને કહ્યું કે ભાઈ શ્રી ગોકુલનાથજી જેવા પવિત્ર અને વેદ માર્ગ પ્રમાણે ચાલનાર મહાપુરુષને મારાથી કાંઈ પણ કહી શકાય તેમ નથી. એ સાંભળીને ચિદ્રુપનો ગુસ્સો આસમાન પર ચડી ગયો. એને ગાળો દેવા મળી, અવગણના તે કીધી એની, અને વંશગોપાલની અવગણના કરવા મળી કે છે. મહાબલ લઈ આવ્યો નહીં અને વળી સ્તુતિ કરે છે તેની. વંશગોપાલને કહે છે તું તો કે તું લશ્કર લઈને પકડી લઈને તમને અહીંયા લઈ આવીશ કે તો તું લશ્કર મહાબલ લશ્કર લઈને આવ્યો નથી કે છે, અને પાછું તું આવીને ગોકુલને સ્તુતિ કરવા લાગ્યો છે કે છે. જો ભલો કપ કરે તો લઈ આવ, તેને લઈ મને કે છે. જો તું તારું ભલું ઈચ્છતો હોય તો ગોકુલનાથજી લઈને મારી પાસે આવી શકે છે. આ ભલો ચિત્રુપે એને દંડાટી આપે છે. પાછો વંશગોપાલ
ત્રીજે દિવસે ચિત્રરૂપે પાછો મોકલ્યો. એટલે વંશગોપાલ ત્રીજે દિવસે, વંશગોપાલ એટલે આગ્રાનો ફોજદાર, ત્રીજે દિવસે ફરીથી શ્રીજી પાસે ગોકુળમાં આવે છે. અત્યંત આજીજી કર્યા અને કીધું કે એકવાર આપ ચિત્રરૂપને મળો કે છે. આપે તો ઘસીને ચોખ્ખી ના પાડી દીધી, છતાં એને કેળો મૂક્યો નહીં. ત્યારે શ્રીજીએ એને તરછોડીને કહ્યું, તું કોણ લે જાય ઓર મેં આવું ક્यों તેરે લે? તું લઈ જનારો કોણ મને કહે છે અને હું શું કરવા ત્યાં આવું? હમારો પ્રયોજન કહા એ વિચાર તું આપને જીએ. અમારે ત્યાં આવવાનું પ્રયોજન શું છે? તું જરા વિચાર તો ખરો કે છે. વહાં આય કે કરીએ કહા, હમ કોને કાંચ કો આવીએ? ત્યાં આવીને અમે શું કરીએ? અમારે કયું કાર્ય કરવાનું છે? તમે ચિત્રરૂપને મળવા આવીએ કે છે. ઇનસુ કશું બાતનો નહીં, જ્યાં કહે હમ નહીં આવીએ. અમારે કંઈ એ ચિત્રરૂપ સન્ય સાથે કશું વેચવાનું નથી. તમે ત્યાં આવીએ ત્યાં એને કહી દે અમે નથી આવવાના, જા. આવી રીતે એને જ્યારે શ્રીજીનો ચોખ્ખો ઉત્તર નાનો સાંભળ્યો એટલે જોયું કે નહીં લઈ જવાય તો સંન્યાસીનો રોષ વધશે. અને એ અસુર પાછો, મૂળ તો શું છે, વંશગોપાલ ભલે હિન્દુ હતો પણ આસુરી પ્રકૃતિનો હતો. એટલે એ અસુર પાછો પોતાના મૂળ સભા પર ગયો અને ગુસ્સાથી શ્રીજીને કહ્યું કે તમે મારું કયું માનતા નથી, પણ એના ફળ કેવા નીપજે છે એ હવે તમે જોજો. તમે મારી વાત માનતા નથી પણ જોજો, એનું પરિણામ બહુ ખરાબ આવશે કે છે. આ સાંભળી ઉભા આસપાસ ઉભા રહેલા સર્વ વૈષ્ણવો સેવકો ઘણા ગભરાઈ ગયા. એ સર્વે શ્રીજીને વિનંતી કરવા લાગ્યા કે મહારાજ ત્યાં પધારી એકવાર જો એવું કરો. શ્રીજીએ કહ્યું, ઉગતાજ ક્યો તુમ સોચ કછુએ મતી ધરો, એ અમારો કહા કરેગો કહીએ નહીં ખીજા કર્યું. બધાએ વિનંતી કરી કે મહારાજ એકવાર પધારો ને આ છાલ છોડો ને ચિત્રરૂપનું માન જાણો ને. અત્યારે કહે છે ખાલી નકામો ઉત્પાતો કરે છે, બધાને કહે છે. તો શ્રીજીએ કહ્યું, તમે શુક્ર તુમ સોચ કછુએ મતી કરો, એમ બધા ચિંતા કરશો જ નહીં કે છે. એ અમારો કહા કરેગો, એ અમારું શું બગાડવાનું છે કે છે. એમ કરી અને શ્રીજી એ બધા પર આજે શ્રીજી પણ અકળાઈ ગયા છે. તમે મને આવું બધું કેમ શીખવાડો છો કે છે. પછી શું થાય છે, પછી વંશગોપાલ આવા કઠોર વચનો કે છે. આસપાસ ઉભા રહેલા સૌ સેવકજનોને ઘણી ચિંતા થઈ ગઈ. સૌએ શ્રીજીને વિનંતી કરી, કૃપાનાથ ના હકની હદ છોડો અને એકવાર ચિત્રરૂપને મળવા પધારો. ત્યારે ભક્તવશ શ્રીજીએ આજ્ઞા કરી કે તમે સૌ કોઈ પણ પ્રકારની ચિંતા કરશો નહીં. સંન્યાસી આપનું કંઈ જ બગાડી શકે તેમ નથી. આ તરફ વાત્સલ્ય ભાવથી પૂર્ણ હૃદયવાળા નિજજનોએ વિચાર્યું કે શ્રીજી ગોકુલદાસ ભીતરિયાનું ઘણું માન રાખે છે. તો ગોકુલમાં ગોકુલદાસ ભીતરિયા રહેતા હતા એનું ખૂબ માન આપતા હતા કે છે. એથી એના દ્વારા શ્રીજીને ફરીથી વિનંતી કરાવીએ તો શ્રીજી આપણી બધાની વાત જરૂર માનશે. આમ વિચારી સૌ સેવકજનો ગોકુલદાસ ભીતરિયા પાસે આવ્યા અને સર્વ હકીકત જણાવીને શ્રીજીને સમજાવવા માટે કહ્યું. જ્યારે ગોકુલદાસ ભીતરિયાએ પણ શ્રીજી બેઠકમાં બેઠા હતા ત્યારે આવી અને શ્રીજીને બે હાથ જોડીને વિનંતી કરી કે કૃપાનાથ હર્ષ ત્યજી દો. બધા વૈષ્ણવનું પણ એ જ માનવું છે, આમાં ઉત્પાત વધી જશે કે છે. તો શ્રીજીએ ત્યારે આપશ્રી જણાવ્યું કે આ સંબંધમાં વાતચીત કરવા માટે બાદશાહ બોલાવશે તો હું જઈશ, બાકી સંન્યાસીના હાથમાં તો કશું સત્તા નથી કે છે. એટલે હું હવે એની પાસે જવાનું કોઈ કારણ નથી. પોતાના પ્રાણ પ્રિય સ્વામીનો આવો અડગ નિર્ધાર સાંભળ્યો સૌ સેવકજનોને ભય લાગ્યો કે અત્યારે શ્રીજી પણ બરાબરના જીદી છે કે મારે શ્રીરૂપને મળવું નથી કે છે. એટલે બધાને ભય લાગ્યો કે પેલો વંશગોપાલ ગુસ્સામાં અહીંથી પાછો ગયો છે, પાછો લશ્કર લઈને ગમે તે હિસાબે પાછો આવી જશે, શ્રીજીને પકડવાશે તો આપણે શું કરી શકીએ છીએ. હવે આ બધા સેવકોને શ્રીજીના સુખનો રાત દિવસ વિચાર આવતો હતો અને એ રાત્રિ આખી સેવકજનો સાવધાનીપૂર્વક
પક્ષી બેઠકજીમાં જાગતા જ રહ્યા કે ક્યાંક રાત્રે અમે બધા ઊંઘી જઈએ ને અડધી રાત્રે પેલો વંશગોપાલ લશ્કર લઈને શ્રીજીને પકડવા આવત તો બધા આખી રાત ચિંતા દૂર રહ્યા છે. આખી રાત કોઈને ઊંઘ આવી નથી. વિચાર કરો, વૈષ્ણવ શ્રીજી માટે પોતાના પ્રાણ પાથરવા બધા વૈષ્ણવો તૈયાર હતા. શ્રી ગોકુલેશ પ્રભુ કરતું અકર્તું મન્યથા કરતું સર્વ સામર્થ્યમાન છે. આપશ્રીની નિજેચ્છા જાણવા જીવો તો અસમર્થ છે. આ તરફ શું બને છે? જો ભગવાન કેવા ખેલ ખેલે તમે જુઓ. આ તરફ આગ્રાનો જે હાકીમ હતો લશ્કર ખાન, પેલો ફોજદાર હતો, અને હાકીમ હતો લશ્કર ખાન. લશ્કર ખાન મુસ્લિમ છે, છતાંય હિન્દુના ગોસ્વામીઓને સમજવાનો પ્રયત્ન કરે છે. અને આપણો હિન્દુ ક્ષત્રિય છે, એને ગોકુલનાથજીની કોઈ કિંમત નથી કે છે. આગ્રાના હાકીમ લશ્કર ખાનને શ્રી ગોકુલેશ પ્રભુ પ્રત્યે અનહદ પ્રેમ અને સ્નેહભરી લાગણી છે. અને જ્યારે આગ્રામાં સમાચાર મળ્યા કે તમારો એમનો ફોજદાર વંશગોપાલ સંન્યાસીની કાન ગંભીર નથી, શ્રીજીને હેરાન કરી રહ્યો છે, એથી લશ્કર ખાને વંશગોપાલને તાત્કાલિક મથુરાથી તમારે સંદેશો મોકલાયો કે તાત્કાલિક તું આગ્રા પાછો આવી શકે છે. અને જણાવ્યું કે જો તમારે નોકરી કરવી હોય તો તાત્કાલિક હાજર થઈ જાઓ. અને પછી પેલો જતો રહ્યો, ગભરાઈ ગયો કે એને ઉપરી છે પેલો લશ્કર ખાન, તો એને બોલાવી દીધો અહીંયા. અને પછી આગ્રા ગયો. પછી લશ્કર ખાને વંશગોપાલને ખૂબ ઠપકો આપ્યો. અને આ રીતે સંન્યાસીનો આ દાવ પણ એમને ધરપકડ કરીને પકડી લાવવાનો નિષ્ફળ ગયો. હવે આ પ્રમાણે ચિદ્રૂપના મહાત્રાસથી તથા ધર્માત્માઓ, ધર્મરક્ષકો, મહાપુરુષો વગેરેથી અરક્ષિત થયેલો ધર્મ પણ હવે ભયભીત બન્યો હતો. શ્રી ગુસાઈજીના જ્યેષ્ઠલાલ શ્રી ગિરધરજીએ પણ ભયભીત થયેલા ધર્મને રક્ષણ આપ્યું નથી. આમ આ જગતમાં માળા તિલક ઉતારવાથી હવે ભક્તિ માર્ગનો લોપ થશે એમ વિચારીને ધર્મ અતિ કંપાયમાન થયો. અને હવે પોતાને રહેવાનું કોઈ સ્થાન બાકી રહેતું નથી એમ જાણ્યું તો આ ધર્મ, જો ધર્મ પર શ્રીજીની શરણ જાય છે, સંકટની વેળા શરણાગત રક્ષક અને સર્વભયહારક શ્રી ગોકુલેશ પ્રભુ જ એકમાત્ર અભયદાતા છે એમ વિચારીને ધર્મ શ્રીજીના ચરણારવિંદની શરણે જાય છે. ગોપાલદાસ વેરાવળા લખે છે, ભય કંપિત થઈને ધર્મ કાપ્યો, થોરન પામે જવા, ગોકુલપતિની શરણ આવ્યો, અહીંયાથી તે અભય થવા. ધર્મ એને બી ભયથી કંપિત થઈને કાંપતો કોઈ જગા એને જવાની શરણે કોઈ મળી નહીં, એટલે ગોકુલપતિની શરણે આવ્યો છે. એટલા માટે કે અહીંયાથી મને અભયની પ્રાપ્તિ થશે. વિનવ્યા વિનય વચન કહી, સામર્થ્ય લઈ શ્રી ગોકુલ ધણી, હા નાથ હવે ઉગારીએ એમ વિનંતી કીધી ઘણી. હવે ગોકુલનાથજીની પાસે વિનયપૂર્વક એને બધા વચનો ઉચ્ચાર્યા છે. અને શ્રી ગોકુલ ધણીનું સામર્થ્ય એને સમજી લીધું છે કે આ એક જ મહાપુરુષ, આ એક જ ગોકુલનાથ છે જે મને બચાવી શકશે કે છે. એટલે કે હા નાથ હવે ઉગારીએ, નાથ અમે તમારી શરણમાં છીએ, અમારો ઉદ્ધાર કરો કે છે એમ વિનંતી કીધી ઘણી. અને ઘણી વાર એમને વિનંતી કરી. શ્રી આચાર્યજીની આજ્ઞા થકી હું પ્રવર્ત્યો પૃથ્વી તલે, સેવા અર્થ સાંપ્રત્ય થઈ, વિચર્યો તે રાજ તને બલે. અરે શ્રી આચાર્યજી મહાપ્રભુજી આજ્ઞાથી હું ધર્મ આ પૃથ્વી પર આવ્યો. કડીકાળ હતો, ધર્મનો લોપ થઈ ગયો હતો. પછી આચાર્યજીની આજ્ઞાથી હું પૃથ્વી પર આવ્યો છું કે છે. અને આ સંપ્રદાયમાં સેવાનો સંપ્રદાય શ્રી આચાર્યજી પ્રગટ કર્યો છે કે છે. અને એનાથી કહે છે કે એ રાજ એટલે આચાર્યના બલથી હું આ પૃથ્વી પર વિચારવા લાગ્યો કે મેં મારો ધર્મનો ફેલાવો કર્યો કે છે. કલિયુગતના કૌતુક જોઈ હું ભય પામ્યો, તે આવ્યો અહીં, સામર્થ્ય મુજને રાખવાનું કોઈ મહાડીઠું નહીં કે છે. આ કલિયુગના કૌતકો કેટલા બધા છે. કલિયુગ ચાલે બાજુ પ્રસરી ગયેલો છે કે છે. હું તો ભય પામીને તમારી પાસે આવી ગયો છું કે છે. મારા રાખવાનું સામર્થ્ય તમારી પાસે જ છે કે છે. કોઈ મહાડીઠું નહીં અને કોઈનામાં આ સામર્થ્ય મને જોવા મળતું નથી
કે તમે ધર્મનું રક્ષણ કરનારા તમે જ છો કે છે. ધર્મ ધુરંધર થકી ધર્મી ધર્મના રક્ષક રહી, અનાથના નાથ ઉગારીએ હું શરણ આવ્યો હું છું અહીં. તમે ધર્મના રક્ષક છો, ધર્મ ધુરંધર છો, અનાથોના નાથ છો કે છે, અને હું તમારી શરણે. એટલે એ પ્રમાણે ધર્મને પણ કંપિત થઈ ગયો કે અત્યારે આ બાદશાહના જમાનાની અંદર મારા તિલકનો લોપ થશે તો આ ભક્તિ માર્ગ અહીંયા જ સમાપ્ત થઈ જશે કે છે. આ કળિયુગમાં ભક્તિ માર્ગ સિવાય મહાપ્રભુજી આપણને સમજાવ્યું છે કે કલૌ ચ ખલ ધર્મિની કૃષ્ણ એવ ગતિર્મમ. તો આ કળિયુગમાં કૃષ્ણની સિવાય બીજી કોઈ આપણી ગતિ છે જ નહીં કે છે. તો ધર્મનો લોપ થઈ ગયેલો જ છે, ગોકુલનાથજીએ ટકાવી રાખ્યું છે. આમ દીન અને દુઃખી થઈને શરણે આવેલા ધર્મને મહાકારુણિક ધર્મી સ્વરૂપ શ્રી ગોકુલેશ પ્રભુએ સત્કાર કરી આશ્વાસન આપ્યું અને નિસંગપણે સ્વચરણારવિંદમાં રહેવાની આજ્ઞા આપી. અંગીકૃત કરેલા ધર્મને સાંત્વન આપી કોઈ પણ પ્રકારની ચિંતા ન કરવાનું કહ્યું. વિશેષમાં શ્રીમુખે આજ્ઞા કરી કે હે ધર્મ, તું નિર્ભય થઈને 14 લોકમાં વિચરણ કરજે, તને હાનિ પહોંચાડે એવું કોઈ જ નથી. આમ અભય પદ આપી આપ શ્રી ધર્મને ધૈર્યનું દાન કર્યું છે. હવે આટલી વાત અહીંયા અટકી છે. હવે આગળ શું થાય છે કે અત્યારે તો વાત થોડોક સમય માટે શાંત રહી. પછી એક દિવસ શું જેમ શ્રી ગિરિરાજજી પધાર્યા. જેથી વખતે પોતે પોતાના ભક્તજનોને કહ્યું, કારણ કે એ તો બધાને ખબર હતી ટાઈમ બિંગ ભલે વાત શાંત થઈ છે, પણ પેલો ચિદ્રુપ સંન્યાસી છંછેડાયેલો છે, એ કંઈક ને કંઈક નવા ગતાકડા કરશે જ કે છે. એટલે બધા એલર્ટ જ હતા ગોકુળમાં, બધા આપણા વૈષ્ણવ સેવકો. તો આજે એમને જ્યારે ગિરિરાજજી પર દર્શન કરવા જવાની ઈચ્છા થઈ ગોકુલનાથજીની, તો જેતી વખતે પોતાના ભક્તજનોને કહ્યું, કછું ભય રાખનો નહીં, કોઈ ભાંતિ કી ચિંતા નહીં, મેં કાલ ફીરી કે હું દર્શન કરીને કાલે પાછો આવી જઈશ કે છે. તું કોઈ માલા મતી ઉતારો, હું જોઉં છું પણ તમને કોઈ પ્રોબ્લેમ થાય, તું કોઈ માલા મતી ઉતારું, સબકુ મેં સમજાવું. તમે માલા ઉતારશો નહીં કે છે, હું આવી જઈશ પાછું કે છે. કારણ કે કદાચ પેલા લોકોને ખબર પડે ગોકુલનાથજી છે નહીં અને ગોકુલમાં પાછું ઉત્પાત શરૂ કરે અને બધા વિષ્ણુને હેરાન કરે. ગોકુલનાથજીએ આગોતરા બધાને સમજાવી દીધું. હવે જોકે શ્રી ગિરિરાજજી પર તો ગોકુલનાથજી ફક્ત દર્શન માટે જ પધાર્યા હતા, પરંતુ એ તક મળી ને એટલે લોકોએ જાત જાતની વાતો શરૂ કરી દીધી. કોઈ કીધું કે ગોકુલનાથજી અચાનક જ સંન્યાસીને મળવા મથુરા ગયા છે. તો વળી કોઈ કહેતો હતો કે બાદશાહનો માલા ઉતારવાનો સખત હુકમ આવ્યો છે, એ વિશે શું કરવું એની સલાહ લેવા ગયા છે. વળી કોઈ એમ કહેતું કે બાદશાહના માણસોની બીક લાગવાથી પોતે શ્રી ગોકુલ છોડી શ્રી ગિરિરાજજી પધાર્યા છે. આમાં પાયા વિનાના તર્ક પર રચાયેલી અફવાઓથી ભોળા હૃદયના બધા સેવકો હતા એને ભય લાગ્યો કે જો પ્રભુની ગેરહાજરીમાં સંન્યાસીના માણસો આપણી માલા જબરાથી ઉતરાવશે તો પછી આપણે શું કરીશું? આપણે એક દાડા માટે જ ગયા છે, એક દરમિયાન ચિદ્રુપને ખબર પડે તો પછી મથુરામાં જે કાળો કેર કર્યો એવી રીતે ગોકુળમાં પણ એ હેરાન બધાને કરવા આવે. પણ શ્રીજીએ પધારતી વખતે વચન કહી ગયા હતા, કાઉ ભાંતિ કી ચિંતા નહીં, સબકુ મેં સમજાઉંગો. સર્વને શાંત પાડ્યા અને જ્યારે શ્રીજી પાછા પધાર્યા નહોતા ત્યાં સુધી સર્વના જીવ અધ્ધર હતા. હવે શ્રીજી હજુ પણ માલા ઉતારતા નથી એ વાત જ્યારે ચિદ્રુપે જાણી ત્યારે ઘણો ક્રોધે ભરાયો. તેથી શેરખાન ફૌજદાર, રોહિલા દાદુકા કોટવાલ, શકદાર કમરુદ્દીન, રાજમલ કાનુગા, ચતુર્ભુજ ચૌધરી, જચન ચોબા વગેરે અધિકારી તથા શહેરના પ્રતિષ્ઠિત ગૃહસ્થોને આગ્રહપૂર્વક બોલાવ્યા. આવેલા સદગ્રહસ્થોને બાદશાહનું નામ આપી સંન્યાસીએ કહ્યું, બાદશાહના હુકમને માન આપી જો કે સર્વ લોકોએ માલા ઉતારી છે, પરંતુ એક ગોકુલનાથજી માલા ઉતારતા નથી, માટે તમે એમને સમજાવીને માલા ઉતરાવો. અત્યાર સુધી મેં ઘણું સહન કર્યું છે, પણ હવે જો તેઓ માનશે નહીં તો
તો મારે એમની સામે સખત પગલાં લેવા પડશે. આ ઉપરથી આવેલા ગ્રસ્તો પૈકી સરદાર અને કોટવાલ સિવાય સગડા શ્રીજી પાસે ગોકુળમાં ગયા છે. તો શ્રીજીને નમન કરીને સર્વ બેઠા છે. શ્રીજીએ પણ સર્વનો આદર સત્કાર કર્યો. પછી એ ગૃહસ્થોએ શ્રીજીને વિનંતી કરી કે શ્રીજી કૃપાનાથ, આપ તો સમજુ છું, અમે આપને શું કહીએ, પણ સંન્યાસી તમે જાણો છો, સંન્યાસી બાદશાહનો માનીતો છે. આ સંન્યાસી અત્યારે હટપડ ચડ્યો છે, માટે એક વખત માટે પણ આપ માલા ઉતારી એને માન આપો અને પછી આપને પહેરવી તો પહેરજો. કે આજે આ ગ્રસ્તો જે આવ્યા હતા મળવા, એમણે બીજો રસ્તો કાઢ્યો. એક વખત માલા ઉતારી દો, એનું માન જળવાય સંન્યાસીનું, અને પછી તમે પહેરી દેજો પાછા કે છે. તો ઉત્તર આપતા શ્રીજી બોલ્યા, यहाँ को हर्षो कहाँ कैसो किन भांति को जानिए, ये तो आप विकल भयो है, इनको कहो कहाँ मानिए. आज माला को कहते हैं, काल कहेंगो जनेऊ को, धर्म अपने के लिए कहो क्यों करे आही को. हमारे इनको कहो कर्तव्य नहीं है कछुए करी. એટલે શું કીધું આની અંદર કે હઠ કરશે ગમે તેટલી તો કિન ભાતી કો જાણીએ, અમે શુક્રાની હઠને માનીએ છીએ કે કરવા દેવાની જે કરવું હોય કે છે. એ તો આપ વિકલ भयो, અત્યારે વ્યાકુળ થઈ ગયેલો છે કે ઇનકો કહો કાં માનીએ, અમે શુક્રાની વાતને માનીએ કે છે. આજ માલા કો કહો, આજે માલાની વાત કરે છે, કાલે કહેશે જનોઈ પણ ઉતાર દો, એટલે અમારે જનોઈ ઉતાર દેવાની એના કહેવાથી કે છે. ધર્મ અપને કે લીએ કહો ક્यों કરે આઈ કો, અમે ધર્મ અમારા માટે કરીએ છીએ કે છે, તમારે એની વાત માનવાની કે છે. हमारे इनको कहो कर्तव्य नहीं है कछुए करिए, અમારું જે કર્તવ્ય છે એને કહેવાથી નથી કરતા, અમે અમારું કર્તવ્ય અમારું કરીએ છીએ, જાતે કરીએ છીએ. આ પ્રમાણે આવો જડબા તોડ જવાબ શ્રીજી પેલા ગ્રસ્તોને આપ્યો. એવો સમજ્યા કે શ્રીજી કોઈ પણ ઉપાયે માલા ઉતારવાના નથી. તેથી તેઓએ સંન્યાસી પાસે મથુરામાં જઈ એને સર્વ સમાચાર કહ્યા. આથી ચિદ્રૂપના ગુસ્સાનો પાર રહ્યો નહીં અને એને ક્રોધાવેશમાં રાજ્યના સર્વ અમલદારોને વૈષ્ણવ પર જોર જુલમ કરીને પણ એમની માલા ઉતરાવવા હુકમ કર્યો. આથી ચિદ્રૂપના હાથે પોતાનું બહેતર થશે એમ સમજી અમલદારો અને એમના તાબાના માણસો ચિદ્રૂપની મહેરબાની મેળવવા માટે વૈષ્ણવોને અનેક રીતે પજવવા લાગ્યા. એટલું જ નહીં, પણ જેઓ માલા ઉતારવા આણાકાની કરતા તેની માલાઓ એ લોકો જબરાઈથી તોડવા માંડ્યા. અને ઉપરથી બાદશાહના જૂતા ફરમાન દેખાડી તેઓ કહેવા લાગ્યા કે ગોકુળ ગામને ઘેરો નખાશે, હવે ગોકુળમાં કોઈ રહી શકશે નહીં. આવી રીતે બધી અફવાઓ ફેલાવી. આવી રીતે અનહદ જુલમ થવા માંડ્યો. તો પણ શ્રીજી કાંઈ બોલ્યા નહીં. શ્રીજી બધું સહન કરતા હતા. કારણ કે પાપીઓના પાપનો ઘડો પૂરો ભરાવાની રાહ જોવાતી હતી. વૈષ્ણવોને બધાને ખબર હશે જ કે પાંડવોની સભામાં શિશુપાલ શ્રી કૃષ્ણને ગાળો દેતો જ રહ્યો. શ્રી કૃષ્ણ પ્રભુ શાંતિથી ઊભા હતા, મનમાંની ગાળો ગણતા હતા. બધાને થતું હશે શ્રી કૃષ્ણ એટલા સામર્થ્યવાન છે, શિશુપાલનું કોઈ જોર ચાલે એવું નથી, તો શિશુપાલ આટલી ગાળો દે છે તો શ્રી કૃષ્ણ શાંત કેમ રહ્યા છે એ કોઈને ખ્યાલ આવ્યો. પાંડવોના રાષ્ટ્રીય વખતની વાત હું કરું છું. અને જેવી એને 100 ગાળો પૂર્ણ કરી જ્યાં સુધી પ્રભુ તો શાંત રહ્યા. અને જે આગળ વધ્યો કે તરત જ એનો પાપનો ઘડો ભરાયો, એટલે પ્રભુએ તરત જ એનો નાશ કરી દીધો. એવી રીતે અત્રે પણ શ્રીજી ધર્મથી ધૈર્યથી વાટ જોતા હતા અને દ્વારા સ્વજનોને શિક્ષણ આપતા હતા કે માર્ગના રક્ષણ અર્થે જે કંઈ દુઃખ પડે તે સઘળું સહન કરવું. આપણને મહાપ્રભુજી પણ સમજાવ્યું છે, ત્રિદુઃખ સહનમ ધૈર્ય. આપણે બધા સંસારી માણસો છીએ, સંસારમાં નાના મોટા કષ્ટો દરેકના આવતા જ હોય છે, પણ મહાપુરુષે આપણને અહીંયા ધરણ આપ્યું છે. કેમ સહન કરવાનું કીધું છે? કારણ કે આગળ એક કારિકામાં આવશે પછી શરણી પ્રકરણમાં છે કે મૃત્યુ પછી તો હે વૈષ્ણવ તું કૃતાર્થ થવા લાગે. તમે સેવા કરી છે, ભક્તિમય જીવન જીવો છો, ઠાકોરજીની શરણાગતિ લીધેલી છે, તો જે કર્મમાં લખ્યું જેવા કષ્ટો સહન કરી લો, પછી મૃત્યુ પછી તો તું કૃતાર્થ થવાનો જ છે.
ચિંતા શું કરા કરું છું કે છે આવું મહાપ્રભુજી આપણો કોઈ પણ ધર્મ સંપ્રદાયની અંદર આ વાત નથી કરી જે મહાપ્રભુજીએ કરી છે. બીજા બધા લોકોએ આ ભૌતિક સુખની જોડે જોડે પરલોકના સુખની વાતો કરી છે, જ્યારે મહાપ્રભુજીએ માત્ર ને માત્ર જીવના ઉદ્ધારની વાત કરી છે. ભૌતિક સુખનો પુષ્ટિ માર્ગમાં એક પણ જગ્યાએ મહાપ્રભુજીનો એક અક્ષર પણ લખેલો નથી. જે કોઈ પણ તમને પુષ્ટિ માર્ગના માધ્યમથી સમજાવતું કે આમ કરતો તો આમ થશે ને, આમ પાઠ કરશો તો આમ થશે ને, એ બધું ખોટું. અહીંયા તો કૃષ્ણ સેવાનો માર્ગ છે. કૃષ્ણ સેવા સદા કાર્ય માનસી સાપરમતા ચિત્તસ્તત પ્રવણમ સેવા કૃષ્ણમેવં વિચિંત્યતે. આ બધા સિદ્ધાંતો મહાપ્રભુજીના છે. 24 કલાક તસ્માત સર્વાત્મા નિત્યમ શ્રી કૃષ્ણ શરણમમ વદદ ભીરેવ સતતમ સ્થેયમિત્યમે. આ મહાપ્રભુજીના સિદ્ધાંતો છે. આવું તમને કોઈ સંપ્રદાય કોઈ ધર્મની અંદર આવું માર્ગદર્શન મળતું નથી. બધાએ ભૌતિકવાદની વાતો તો ઓછી વધતી બધાએ કરેલી જ છે. અહીંયા નથી ભૌતિકવાદની કોઈ પણ પ્રકારની વાત. એટલે કીધું છે ગોકુલનાથજીએ પોતાના સજ્જનોને સેવકોને શિક્ષણ આપતા કે જે કંઈ ધર્મના રક્ષણ માટે દુઃખ આવી પડે તો સહન કરવું, પણ દેહાંત સુધી માર્ગ છોડવો નહીં. વૈષ્ણવોને જો થોડું કષ્ટ પડે છે ને તો માણસો થોડા બેબાકડા બની જાય છે. અમે એક જણને એવું કહેતા પણ સાંભળેલા કે આજકાલ તો ભગવાન છે ને પૈસાદારના ઘર થઈ ગયા છે. અમારું ધ્યાન નથી રાખતા. આવું પણ હવે વૈષ્ણવના મોઢે સાંભળ્યું છે. અમને બહુ દુઃખ થાય, આશ્ચર્ય લાગે કે આવા સ્ટેટમેન્ટ કરવાની શું જરૂર છે ભાઈ? એટલે કંઈ ભગવાન કંઈ પૈસાદારનો થોડો થવાનો છે? કળિયુગ હોય કે ના કળિયુગ હોય તો એ શું છે? ભગવાન તો ધર્મના પક્ષે છે. કોઈ પૈસાદારોના પક્ષે તો દુનિયામાં તો અબજોપતિ કેટલા બધા પડ્યા છે. બધાને ભગવાન પસંદ થયા ને એવું નથી. એટલે દેહાંત સુધી માર્ગ છોડવો નહીં. માર્ગને માટે પણ સત્યાગ્રહ રાખવો. એટલે માર્ગના રક્ષણ માટે બંડ વગેરે નિંદક ઉપાયો ન કરવાના. પોતાની જાતે સર્વ સહન કરવાનો આગ્રહ રાખવો. આમ થાય તો અંતે પ્રભુ રક્ષણ. વિચાર કરો કે ગોકુલનાથજીને આજે આટલો બધો ત્રાસ થઈ રહ્યો છે કારણ કે સંપ્રદાયના રક્ષણની જવાબદારી બાકીના 6 ભાઈઓએ માથે ના લીધી. ગિરિધરજી મોટા છે તો પણ એમને પણ ના પાડી દીધી. મારા તે લોકો તરત તૈયાર થઈ ગયા. હવે એકમાત્ર ગોકુલનાથજી પર જ બધા વૈષ્ણવ સૃષ્ટિનો સમગ્ર આધાર હતો. આટલા કઠિન આગળ જો આવ્યું નથી પણ આગળ આવશે તમને કહીશું. આટલા કઠિન સંજોગોમાં શ્રીજીના અંગત સેવકોએ એક ઉપાય વિચાર્યો કે અડધી રાત્રે જઈને ચિદ્રૂપને મારી નાખીએ. એના માટે જાત જાતના બધા નુસ્ખા વિચારેલા. ગોકુલનાથજીને જેવી ખબર પડી તરત અટકાવી દીધું. નહીં, આપણે ધર્મના માર્ગે છીએ તો ધર્મના રસ્તે જ આપણે આગળ વધવાનું છે. એ અધર્મનો માર્ગ છે. એ અધર્મ કરે છે તેનો પાપનો ઘોડો ફૂટશે ત્યારે ભગવાન એને સજા કરશે. આપણે સજા કરનાર કોણ છીએ કે છે આ ગોકુલનાથજીના શબ્દો છે. આગળ આવશે જ. તમે વિચાર કરો આટલો ત્રાસ પડે છે અને સેવકોએ કીધું કે કૃપાનાથ કોઈને ખબર પણ નહીં પડે અને અમે એને સીધો કરી નાખીશું કે છે. તો એ ના પાડી છે કે છે. હવે કે છે એવામાં એક વખત એ શ્રી ગિરિરાજજી પધાર્યા. એ પીધરેની વાત હમણાં થોડા પહેલાં કરીને એ વખતે શું થયું કે સંન્યાસીના માણસોને ખબર પડી ગઈ કે ત્યારે ગોકુલનાથજી ગિરિરાજજી પર ગયા છે અને ગિરિરાજજી પાછા પધારે તો એને કહે છે કે ચિદ્રૂપને કહ્યું કે બાદશાહનો હુકમનું બહાનું કાઢી અને એની માળ અત્યારે ગોકુલનાથજી ઘોડા પર ગયા છે ને એટલે એકલા જ છે. પેલા સેવકો કોઈ છે નહીં કે છે. તો કે છે વળતા એના માળા બળજબરીથી આપણે ઉતરાવી દઈએ કે છે. એવું ચિદ્રૂપના માણસોએ એક સજેશન ચિદ્રૂપને આપ્યું કે ગિરિરાજજીની પાછળ વધારે તને આ કામ આપણે કરી દઈએ. હવે આ વાત મથુરામાં જાદવરાય નામનો એક વૈષ્ણવ જો રાજ્યમાં નોકરી કરતો હતો એના સાંભળવામાં આવી. ત્યારે તાબડતોબ એક વૈષ્ણવ સાથે સમાચાર ગોકુળ મોકલ્યા અને એ વૈષ્ણવ આવી શ્રી ગોપાલને સર્વ સમાચાર કહ્યા કે ગોકુલનાથજી રિટર્ન થશે ત્યારે એમની માળા ઉતરવામાં પ્લાન કરી રહ્યા છે લોકો. એટલે ગોપાલ એટલે સૌથી એમનો મોટો દીકરો ગોકુલનાથજીના મોટા લાલજી. એ ગોપાલે એક પત્ર તાત્કાલિક સર્વ હકીકત લખી અને બીજો માણસ દોડાવ્યો કે જાઓ નાથ શ્રીજી દ્વાર એટલે કે જતીપુરા અને મારા મીન્સ કે ગોકુલનાથજીના પત્ર પહોંચાડો. શ્રીજી સર્વભેદ જાણતા હોવાથી એમને ખબર હતી કે ગમે ત્યારે ગમે તે બની શકે છે. એટલે શ્રીજી સર્વભેદ જાણતા હોવાથી એ પત્રથી એક કિંચિત પણ ડર્યા સિવાય, હવે જો ગોકુલનાથજી કેટલા નિડર છે કે પત્ર આવ્યો છે તો પણ જરા પણ ડર્યા સિવાય
ગિરિરાજજીથી પાછા ફરતા મથુરામાં ગયા અને મથુરાથી પાછા ગોકુળ આવ્યા છે. કોણ તારકાત છે ગોકુળજીની માળા ઉતારવી શકે છે? તો મથુરામાં ગયા, સીધા નથી આવ્યા, મથુરામાં ગયા, ત્યાંથી ગોકુળ આવ્યા. તો એ વખતે ચિત્રરૂપના માણસોએ ગોકુળનાજીની સામે દ્રષ્ટિ ઊંચી કરીને જોઈ પણ નથી. જો કેટલો સ્વરૂપનો પ્રભાવ છે, કોઈની તાકાત નથી ગોકુળનાજી સામે આરતી જોઈ શકે. આટલું છતાં દિવસે દિવસે ત્રાસ અને ભય વધવા લાગ્યો. સ્ત્રી પુરુષ સર્વ વૈષ્ણવજનો શ્રીજીને માળા ઉતારવાનો આગ્રહ કરવા લાગ્યા. એના જવાબમાં શ્રીજીએ ગુસ્સાથી કહ્યું, અરે ભાઈઓ, હવે વૈષ્ણવ ગભરાવા શા માટે? ચિત્રરૂપ તો શું, કદાચ બાદશાહ જાતે કહેશે ને તો પણ માળા કબહુ ન ઉતારી હું સુનિય વ્રત હમ ડદ ગયો. અરે ચિત્રરૂપની તમે ક્યાં વાત કરો છો? ખુદ દેશાધિપતિ કહેશે તો પણ હું માળા ઉતારું નહીં, કોઈ સંજોગોમાં ના ઉતારું કે છે. હવે આગળ શું થાય છે? આ પ્રકારે દિન પ્રતિદિન ચિત્રરૂપનો ઉપદ્રવ વધતો ગયો. વૈષ્ણવોની ધીરજ ખૂટવા લાગી. કેટલાક સેવકો શ્રી ગોકુલેશ પ્રભુને આવો હઠાગ્રહ તેજી એકવાર માળાજી ઉતારવા અને આકસ્મિક ધર્મ સંકટમાંથી ત્વરિત મુક્ત કરવા વિનંતી કરતા હતા. તે સમયે નાગરીબાઈ નામે આપશ્રીના સેવકીનીએ હિતભાવથી શ્રીજીએ વિનંતી કરતા કહું, વાલાજી, આપશ્રી શાણે આવી હઠ કરું છું? વળી બીજી એક પુષ્પાવતી નામની એમની અંતરંગ સેવકીની હતી. એણે પણ શ્રીજીને વિનંતી કરતા કહ્યું, મહારાજી શું અમારા સ્વામી કરતા મહાન છે કે છે? આપશ્રી આવી હઠ કરો. બધાને ડર શું હતો કે માળા કરતા બી અમારા માટે ગોકુળનાથજીનું જીવન વધારે અગત્યનું છે. એટલે કે શું મહારાજી કરતા અમારા સ્વામી, શું મહારાજી અમારા સ્વામી કરતા મહાન છે કે તમે આવી હઠ કરો છો? આપશ્રીને માળા ઉતરાવી ચિત્રરૂપ શું સિદ્ધ કરશે? આમ કેવળ શ્રીજીના સુખનો વિચાર જ કરનાર સેવકોએ હિતપૂર્ણ વચનો પોતાના પ્રાણ પ્રિય સ્વામીને ગયા. ત્યારે ભક્ત વત્સલ શ્રી ગોકુલેશ પ્રભુ મુખે કહ્યું, મારા અંતરંગ જનોના વચનો તો મારે સાંભળવા જોઈએ, પરંતુ તમે બધા શા માટે આટલા બધા અકળાવો છો? મારા જ્યેષ્ઠ ભ્રાતા શ્રી ગિરધરજી કહે અથવા તો કોઈ પણ સેવક મને કહે તો પણ હું મહારાજી ઉતારવા સંબંધમાં કોઈનું પણ ક્યારેય માનવાનું નથી અને મહારાજી ક્યારેય પણ ઉતારીશ નહીં, એ મારું દઢ વ્રત છે. કહી દીધું સ્પષ્ટ. તો બધા એમને વિનંતી કરવા આવ્યા કે ઝઘડો આગળ વધે છે તો તમે અહીંથી અટકાવી દઈએ કે છે. દાદા કહે કે કો કહે માનું ન કહું કો કહ્યો, માળા કબહુ ન ઉતારી હો સુનું એ વ્રત હમ ડર ગયો. તે સમયે કોઈક એક વૈષ્ણવ આવીને શ્રી ગોકુલેશ પ્રભુને કહ્યું કે મહારાજ શું થશે? વિપરીત કાળ આવે છે. ત્યાં શ્રીજીએ કહ્યું કે શું થશે? જે થવાનું છે તે થશે, સગડું સહન કરો. ત્યારે તે વૈષ્ણવ કહ્યું, કૃપાનાથ, આજકાલ તો વાહ વાય છે ને કાંકરા ઉડે છે કે છે. ત્યાં શ્રીજીએ સુમુખી વચન કહ્યા, કાંકરા ઉડે પરંતુ કબહુ પર્વત ઉડે નહીં. પર્વત જેવા સ્થિર થઈ જાઓ, ઉડશે નહીં કે છે. તે સમયે ગોપાલભાઈ સુતાર નામે એક સેવકે આવીને શ્રીજીના સ્નાન માટે ગરુડાસનની ચોકી સમર્પી. શ્રીજી તેના પર કૃપા કરીને સ્નાન કરવા માટે બિરાજ્યા. ત્યારે કોઈ વૈષ્ણવ વિનંતી કરી, કૃપાનાથ, હમણાં ચોકીને ભીતર રાખો, કારણ કે દુષ્ટ સંન્યાસી આવી વૈભવપૂર્ણ વાતો જાણશે તો પાછી નવી ઉપાધિ ઊભી કરશે. ત્યારે અતુલ ધૈર્યવાન અને કરુણાસિંધુ શ્રીજીએ કહ્યું, આ પાખંડી બળી શું ઉપાધિ કરશે? ભક્તના ભાવની ચોકીને તો અહીં રાખો. અને આ પ્રકારે સ્વકીયજનો માટે શ્રીજીનો આવો પક્ષપાત હતો. વૈષ્ણવ, હવે આગળ લીલા શ્રવણ કરીએ આપણે, એની પહેલા એક ધોળપદ આપણે શ્રવણ કરીએ. શ્રી ગોકુલેશજીના નામ ભજનનું ચોગડિયું કાઈ સારું રે, સારું સારું સહુ કો કહે છે.
તે છે મુજને પ્યારું રે શ્રી ગોકુલેશજી નાના ભજન મારું મારું સહુ કો કહે છે તેમાં નથી કાંઈ તારું રે ઉષ્ટ પુષ્ટ રસ રૂપ રસાત્મિક તે છે મુજને પ્યારું રે શ્રી ગોકુલેશજીના નામ ભજનનું આ સંસાર છે સગળો જૂઠો તેહને કહે સહુ મીઠો રે લૌકિક માના લપટાઈ જાતો હે જીવ હું તુજને વારું રે શ્રી ગોકુલેશજીના નામ ભજનનું જ્યારથી તોને શરણે લીધો શ્રીમુખ નિશ્ચય કીધો રે પતિવ્રતા ધર્મને એક અનન્યતા તેમાં તું પણ બેઠો રે શ્રી ગોકુલેશજીના નામ ભજનનું વૈષ્ણવ પ્રભુજીએ પ્રથમ કીધા તેથી ભગવદી મોટા રે તે સુહળીએ તે સુમળીએ માયા સંગી ખોટા રે શ્રી ગોકુલેશજીના નામ ભજન કરી રાખ્યો છે પ્રભુએ પહેલું તે પરમાને થાય રે સોચ પોચ ફળ રંચક નવ કરીએ પ્રભુ કરે તે થાય રે શ્રી ગોકુલેશજીના નામ ભજનનું શ્રી ગોકુલેશજીના નામ ભજનનું ચોગડિયું કઈ સારું રે સારું સારું સૌ કો કહે છે તે છે મુજને પ્યારું રે શ્રી ગોકુલેશજીના નામ ભજનનું શ્રી ગોકુલનાથ કી જય વૈષ્ણવ આ પદ વિનોદાએ ગાવ્યું 9 ટૂંકનું છે, ત્યારે 6 ટૂંક ગાય છે. હું 6 ટૂંક તમને સમજાવી લઉં, પછી તમે બાકીની 3 ટૂંક તમને સરળ કરજો, સમજાવી લઉં છું. અને મેં થોડી વાર પહેલાં કીધું એ પ્રકારે શુક્ર શનિનો સત્સંગ હવે નહીં થાય, ફક્ત અધિકારી પૂછું રાખ્યું હતું, એટલે સોમથી ગુરુ જ આપણો સત્સંગ રહેશે, એ બધા ધ્યાન રાખજો. હવે આ 6 ટૂંક જે આપણે કીધું આમાં જે શરૂઆતના પહેલા દિવસે આપણે જે પદ ગાયું હતું ને કે નામ તનો છે મોટો મહિમા શ્રી ગોકુલનાથજીનો ગાજેલી, તો એ જ ભાવ આમાં પ્રદર્શિત કરવામાં આવેલો છે. પણ બહુ આ વલ્લભદાસનું બનાવેલું પદ છે, એમાં આપણને ખૂબ સારી શિખામણ આપી છે. જો શું કહે છે આપણને કે શ્રી ગોકુલેશજીના નામ ભજનનું ચોઘડિયું કંઈ સારું છે. એટલે કે તમને જો ભગવાનની નામ સ્મરણ કરવાની કોઈ માણસ બિલકુલ કરતો ના હોય એને કરવું હોય તો કે ચોઘડિયું જોવા જવાની જરૂર નથી રહેતી. હર હંમેશ ભગવાનનું નામ તમારું ગમે ત્યારે તમે દઈ શકો છો. સારું સારું સૌ કો કહે છે તે છે મુજને પ્યારું રે. જે સમય તમને મળ્યો છે એ સમયે
તમારે ભગવાનનું નામ લેવાનું શરૂ કરી દેવાનું છે. અને એ સમય બધાય કહે છે એ સમય સારો જ કહેવાય કે છે. તમને મનમાં સદપ્રેરણા થઈ હોય કે ભગવત ભક્તિ કરવી છે તો પછી એ સમય સારો જ કહેવાય. એના માટે ચોઘડું જોવા જવાની જરૂર, મુહૂર્ત જોવા જવાની જરૂર નથી. મારું મારું સૌ કો કહે છે તેમાં નથી કંઈ તારું રે. આખી દુનિયામાં બધા મારું મારું કરીને જિંદગી પૂરી કરી નાખી છે. જોડે તો કશું લઈ જતા નથી, બધાને ખબર છે. એવરીબડી નોઝ કે સાથે કશું આવવાનું નથી. છતાંય મરવાના સમય સુધી મારું મારું કર્યા કરે છે કે છે. અને તેમાં તારું નથી, કારણ કે બધા મૂકીને જવાનું છે. પુષ્ટ પુષ્ટ રસુ પ્રસાત્મિકમ તે મુજને પ્યારું રે. તો આ જે ગોકુલનાથજીનું સ્વરૂપ કેવું છે? પુષ્ટ પુષ્ટ છે. અને રસાત્મક એમનું રસ સ્વરૂપ છે. એમનું પુરુષોત્તમનું રસરૂપ પ્રાગટ્ય છે કે છે. અને આ વલ્લભદાસ કહે છે એ મને બહુ, એમનું નામ બી પ્યારું છે અને એ સ્વરૂપ પણ મને બહુ પ્યારું છે. આ સંસાર છે સગળો જૂઠો, તેને કહે સૌ મીઠો રે. આ સંસારમાં કોઈ સાર નથી, જૂઠો સંસાર છે, અસાર સંસાર છે, છતાં દરેકને મીઠો લાગે છે કે છે. તો માટે એ જીવ લૌકિકમાં ના લપટાઈ જતો, એ જીવ તું તુજને વાળો રહે. તો એ જીવ તારા ભલા માટે કહું છું, તું લૌકિકમાં ફસાઈ જઈશ નહીં. અને તને હું એનાથી પાછા વળવાનું કહું છું કે છે. જ્યારથી તુને સરને લીધો શ્રીમુખ નિશ્ચય કીધો રે. જ્યારથી ગોકુલનાથજીએ તને સરને લીધો છે અને શ્રીમુખે તને અપનાવી લીધો છે, તો પતિવ્રતા ધર્મની ટેક અને તેમાં તું પણ બેઠો. આ સંપ્રદાયના બે મુખ્ય સિદ્ધાંતો છે. પતિવ્રતા ધર્મ એટલે શ્રી ગોકુલનાથજી ધણી છે આપણું, ગોકુલનાથજી આપણો સ્વામી છે, આપણે બધા એના દાસ છીએ. એ પતિવ્રતા ધર્મ થયું. અને ટેક અનન્યતા એટલે શું છે કે ગોકુલનાથજી સિવાય બીજો કોઈ આપણો સ્વામી નથી, એ અનન્યતા છે કે છે. એમાં પણ તું બેઠું છે. તો એ વિચારસરણી તારે અમે સ્વીકારવાની છે કે છે. વૈષ્ણવ પ્રભુજીએ પ્રથમ કીધા તેથી ભગવદીય મોટા રે. તે શું હળીએ તે શું મળીએ માયા સંગી ખોટા રે. હવે તમે પ્રભુની શરણે આવ્યા છો, ગોકુલનાથ પ્રભુની શરણે આવ્યા છો, એ વૈષ્ણવ થઈ ગયા છો. હવે એ બધા વૈષ્ણવ છે એ મોટા મોટા ભગવદીઓ એમાં છે કે છે, એ વૈષ્ણવની અંદર કે છે. તો એમને તમે હળો મળો કે છે. પણ જે માયા સંગી છે, જે માયામાં ફસાયેલા છે, એ લોકો તો છોડે તમે જશો નહીં કે છે. તમને ફસાવી દેશે માયામાં પછી કે છે. એ બધા ખોટા છે. કરી રાખ્યું છે પ્રભુજીએ પહેલું, તે પ્રમાણે થાય રે. સોચ પોચ રંચક નોકરીએ પ્રભુ કરે તે થાય રે. એટલે એમ કહેવા માંગે છે કે આ સૃષ્ટિનું નિર્માણ થયું છે ને, તે વખતે ભગવાને પહેલેથી બધું નક્કી કરેલું જ છે કે છે. એટલે આપણે જ આખી દુનિયામાં પૈસો માટે મહેનત કરીએ છીએ, પણ અહીંયા આપણને સમજાવવામાં આવે છે કે ચિત્ત તું સિદ્ધની ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. એ થોડો ભાવ અહીંયા સમજાવ્યો છે કે પ્રભુજીએ પહેલેથી નક્કી કરેલું છે અને એ પ્રમાણે બધું નિર્માણ થયેલું થાય છે કે છે. તો બધું શુક્ર ચિંતા કરે છે કે છે. હરિ કરે સો હોય. ચલો બાકી ત્રણ ટૂંકું દેખાશે. ભગવદ ઈચ્છા પરમાન કરીએ, ભગવદ રસમાં પચીએ રે. રૂપ રસાનું ધ્યાન ધરીને અન્ય સંબંધથી બચીએ રે. શ્રી ગોકુલેશજીના નામ ભજન સેવા આપી ચરણ કમલની. હવે બીજું શું જોઈએ રે. એહ વિચારમાં નિષ્દિન રહીએ, મન વાંછિત ફલ પહીએ રે. શ્રી ગોકુલેશજીના નામ ભજન. મોહન રત્ન ગોકુલપતિ સંગે, રત્ન અમોલિક પાઉ રે. કહે જગજીવન વલ્લભદાસ પ્રભુ શું ચિર
રે શ્રી ગોકુલેશજીના નામ ભજનનું શ્રી ગોકુલેશજીના નામ ભજનનું ચોગડિયું કાઈ સારું રે શ્રી ગોકુલેશજીના નામ ભજનનું. હવે 7મા નંબરની ટૂંકમાં આપણને સમજાવવામાં આવે છે કે ભગવદ ઈચ્છા પ્રમાણ કરીએ ભગવદ રસમણ છે, આપણે સીધું નિજે ઈચ્છા તો કરી શકતી એ સિદ્ધાંત અહીંયા આવ્યો છે કે છે ભગવદ રસમાં ઓતપ્રોત તમારે રચીએ એટલે ભગવદ રસમાં તેમ બધા ઓતપ્રોત થયા આપણે દુનિયાના કામ કરતા કરતા ભગવદ રસમાં છકેલા રહેવાનું છે કે છે. રૂપ રસાનું ધ્યાન ધરીને અન્ય સંબંધી બચી રહીએ એટલે આપણા મનમાં જે રસાત્મક પ્રભુનું સ્વરૂપ છે એ આપણા મનમાં કાયમ માટે 24 કલાક વસવું જોઈએ અને એ સિવાયનો બીજો બધો સંબંધ છે એ ખોટો છે એમ માની અને એ જીવન જીવવાનું છે. સેવા આપી ચરણ કમલની હવે બીજું શું જોઈએ નહીં એ વિચારમાં નિષ્ઠિન રહીએ મન વાંચિત ફળ પાઈએ રહી. હવે તમને આ પુષ્ટિ માર્ગમાં આવ્યા છો ગોકુલનાથજીના ઘરમાં બધા સેવકો બનેલા છો તો ચરણ કમલની સેવા તો બધાને મળેલી જ છે ભગવાનના અને ચરણારવિંદની સેવા અને બીજું તમને શું જોઈએ તારા ભક્તો માટે તો ચરણારવિંદની ભક્તિ જ ઉત્તમ છે. એ વિચારમાં નિષ્ઠિન રહીએ અને એ જ 24 કલાક વિચારો આવવા જોઈએ તો મનવાંચિત ફળ પાઈએ રહે તો તમને મનવાંચિત ફળ મળશે કે છે. મોહન રત્ન ગોકુલપતિ સંગે રત્ન અમોલિક પાવરે મોહનભાઈજી હતા એટલે એના પરથી ગોકુલનાથજીને મોહન રત્ન ગોકુલેશ કહેતા હતા કે ભાઈ મોહનભાઈજી માટે ગોકુલેશજી રત્ન સમાન હતા. તો રત્ન અમોલિક પાવરે તમે એ મોહન રત્ન ગોકુલપતિ સંગે તો એ ગોકુલપતિના સંગમાં રહેશો તો રત્નામૂલી એટલે ગોકુલપતિ જ તમને પ્રાપ્ત થવાના છે. કહે જગ જીવન વલ્લભદાસ પ્રભુ શું ચિત્ત સદા પરવું રે કે આ વલ્લભદાસ કે છે અમારા પ્રભુ કે જગના જીવન છે કે છે અને એમાં અમારું ચિત્ત હું સદા પરવું છું. તો વૈષ્ણવ આ એક દોડપદનો ભાવ આપ સમજ્યા છો. હવે આપણે સોમવારે રાત્રે 8 વાગે ફરીથી મળીશું ત્યારે આપણો આ માળા તિલકનો પ્રસંગ આગળ ચલાવીશું. ત્યાં સુધી જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ.